શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। બાબાને યુટ્યુબરે પૂછી લીધો એવો સવાલ કે ચિમટાથી મારીને તંબુમાંથી કાઢ્યો બહાર। વિડિયો થયો વાયરલ। 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થઈ ગયો છે। શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના આ મહાન સંગમ હંમેશા વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે। આ વખતે પણ લાખો શ્રદ્ધાળુઓ સંગમ કિનારે પવિત્ર ડૂબકી લગાવીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે સંતો અને ઋષિઓનો મેળાવડો મહાકુંભ મેળાને વધુ ખાસ બનાવી રહ્યો છે। આ ઉપરાંત મેળાને કવર કરવા માટે પત્રકારો અને યુટ્યુબર્સની ભીડ પણ અહીં જોવા મળે છે। જો કે તેમની જિજ્ઞાસા ક્યારેક અણધારી ઘટનાઓને જન્મ આપે છે। હવે વાયરલ થઈ રહેલા આ વિડિયો પર એક નજર નાખો, જેમાં એક બાબા એક યુટ્યુબરના પ્રશ્નથી એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે તેને ચીપિયાથી માર્યો અને મંડપમાંથી બહાર કાઢી મૂક્યો। વાયરલ થઈ રહેલ વિડિયોની શરૂઆત ખૂબ જ નોર્મલ વાતચીતથી થાય છે, જેવી કે કઈ વયમાં સંન્યાસી બન્યા, કેટલી વાર મહાકુંભમાં જઈ ચૂક્યા છો। જો કે બાબા ત્યારે ભડક્યા જ્યારે યુટ્યુબરે પૂછી લીધું કે ક્યું ભજન કરો છો। ત્યારબાદ બાબાએ ચિમટાથી મારતા તંબુની બહાર કર્યો। વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક યુટ્યુબરે બાબાને એવો પ્રશ્ન પૂછ્યો કે તે ગુસ્સાથી ગુસ્સે થઈ ગયા। પછી શું બાકી હતું? બાબાએ કઈ રાહ જોઈ નહીં। તેણે ચીપિયો ઉપાડ્યો અને યુટ્યુબરને માર માર્યો અને તેને મંડપની બહાર ફેંકી દીધો। અચાનક ગુસ્સે ભરાયેલા બાબા અને યુટ્યુબરની હાલત અંગે સોશિયલ મીડિયા પર લોકો હવે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। વિડિયો સામાન્ય વાતચીતથી શરૂ થાય છે, જેમ કે કઈ ઉંમરે કોઈ સાધુ બનતું? તમે કેટલી વાર મહાકુંભમાં ગયા છો? જો કે યુટ્યુબરે બાબાને પૂછ્યું કે તમે કયું ભજન ગાઓ છો ત્યારે તે ગુસ્સે થઈ ગયા। આ અંગે બાબાની પ્રતિક્રિયા જોવા જેવી છે। તેઓએ ચીપિયા ઉપાડ્યા અને યુટ્યુબરને માર માર્યો અને તેને મંડપમાંથી બહાર કાઢ્યો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।